કહે છે જો બે સ્લીટો વચ્ચેનું અંતર 1 મિલીમીટર અને પડદો 1 મીટર દૂર રાખવામાં આવેલ છે, જ્યારે 500 નેનોમીટર તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે? ગિવન ડેટામાં શું આપ્યું તમને? સ્મોલ d આપ્યો 1 મિલીમીટર. ચલો તમે સ્ટાર્ટ કરો ગણવાનું. SI માં કન્વર્ટ કરો તો 10⁻³ મીટર. કેપિટલ D 1 મીટર. લેમ્બડા આપ્યો છે 500 નેનોમીટર. તો આવશે 5 * 10⁻⁻7 મીટર. શોધવું છે સલાકાઓ વચ્ચેનું અંતર. કઈ સલાકાઓ હોય? તો બે ક્રમિક જ હોય, બરાબર? પહેલા કહીશું કે બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર બીટા બરાબર લેમ્બડા d / d. વેલ્યુ મૂકી અને આની ગણતરી કરી નાખો. ચલો બેટા આવશે 5 * 10⁻⁻4 મીટર. તો હવે આને હું મિલીમીટરમાં કન્વર્ટ કરું કેટલા થાય? 10⁻³ અલગ લખાય. શું આવશે? 0.5 મિલીમીટર. આથી આપણને એક્ચ્યુઅલ ખ્યાલ આવે કે ભાઈ જે દેખાય છે પ્રકાશિત ભાગ કેવા પ્રકાશની સાઈઝ કેટલી હોય છે? 1/2 મિલીમીટર. તો તમે ચેક કરો, આ પ્રેક્ટિકલી તમે કેવું હોય, સ્કેલના બે કાપા હોય એ મિલીમીટરના હોય ને નજીકમાં, એના કરતાં પણ કેવી હોય? અડધા અંતરવાળી હોય. તો આથી પાતળી પટ્ટી આપણને જોવા મળે એની અંદર, બરાબર? એક આ આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ છે. ઓકે, હવે એ પછી સ્વાધ્યાય કાઢો, એક્સરસાઇઝ. પછી લાઈન બનાવો. એક સરખા ટોપિક આપણે લઈ લઈએ. 10.4 સ્વાધ્યાય. રકમ જુઓ. યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર 0.28 મિલીમીટર અને પડદો 1.4 મીટર દૂર મૂકેલો છે. મધ્યસ્થ સલાકા અને ચોથી પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર જેટલું માપવામાં આવે છે. તો પ્રયોગમાં વપરાયેલી પ્રકાશની તરંગ લંબાઈ શોધો. ચલો પહેલા ગિવન ડેટા લખી નાખો. સ્મોલ d આપ્યો 0.28 મિલીમીટર. તો આ થશે 0.28 10⁻³ મીટર. પછી પડદાનું અંતર કેપિટલ D 1.4 મીટર. પછી શું કહે છે કે મધ્યસ્થ પ્રકાશિત સલાકાથી ચોથી પ્રકાશિત સલાકાનું અંતર 1.2 સેન્ટીમીટર છે. શું આપી કહેવાય? n = 4 છે પણ અંતર 1.2 આપ્યું તો શું હશે? x4. ચોથી પ્રકાશિત સલાકાનું અંતર શું કહેવાય? x4 કહેવાય. અને હંમેશા ક્યાંથી માપવાનું હોય ભાઈ? મધ્યસ્થ સલાકાથી. તો મધ્યસ્થી આમ ચોથા નંબરની સુધી એટલું અંતર કહેવાય. x4 આપણને રકમમાં આપેલો છે 1.2 સેન્ટીમીટર. શું ફાઇન્ડ કરવું છે? વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા. તો સૂત્ર એપ્લાય કરી દો. x4 એ લખી દે પહેલા. x = n લેમ્બડા d upon d. પરથી ચોથી પ્રકાશિત સલાકા માટે n = 4 મૂકતા તો શું લખાય સૂત્ર આપણું? x4 = 4 લેમ્બડા d / d. લેમ્બડા ને કરતા બનાવો / 4d. વેલ્યુ પુટ કરી દો. 1.2 10⁻⁻2 multiplied by 0.28 10⁻⁻3 divide by 4 અને d છે 1.4. લેમ્બડા મળે નેનોમીટર માં કાં તો એંગસ્ટ્રોમ માં. કહો 600 કરો કેલ્સીયમ માં કેલ્ક્યુલેટ કરો.
મીટરમાં કેટલો આવે પહેલા 0.06 10 to the power -5 ઓકે મીટર. ચલો નેનોમીટર લખવું છે તો 9 ઘાત જોઈએ ને, તો 4 ઘાત એડ કરવી પડે. તો રાઈટ હેન્ડ સામે 4 પોઈન્ટ ખસો 1 2 3 અને 4 કેટલા આવશે 600 અને ઘાત લીધી -9 એને શું થઈ જશે નેનોમીટર. કાં તો પછી શું લખાય 6000 એંગસ્ટ્રોમ. બરાબર. તમે કન્વર્ટ કરો ચાલશે, મીટરમાં રાખશો તો વાંધો નહીં એસઆઈ એકમમાં, પણ નોર્મલી લેમ્બડા આપણે નેનોમીટરમાં માપીએ છીએ તો એ રાખવાનું. રેડી? ઓકે. Number 10.5. શું કહે છે? લેમ્બડા જેટલી એકરંગી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના બે સ્થિતિના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પદ તફાવત લેમ્બડા જેટલો થાય ત્યાં તીવ્રતા k એકમ છે. તો હવે જ્યાં પદ તફાવત λ/3 થાય તે બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા કેટલી થશે? બરાબર. દાખલો બે પાર્ટમાં છે. એકવાર લેમ્બડાની વાત કરી છે, તીવ્રતા આપી કેટલી k એકમ, અને પછી શું કહે છે λ/3 જો પદ તફાવત થાય તો કેટલી તીવ્રતા. તો રૂમમાં આપણને તીવ્રતાનું સૂત્ર ખબર હોવી જોઈએ. શું છે? I I0 cos² π/2. એમાં વેલ્યુ કોની મૂકવાની આવે? phi ની, એંગલ ની. પણ તમને શું આપ્યું? પદ તફાવત. તો પદ તફાવત શેમાં કન્વર્ટ કરવું પડે? કળા તફાવતમાં. બરાબર. 2π/λ સૂત્ર એપ્લાય કરીને. ઓકે. તો પહેલો ફર્સ્ટ પોર્શન લખીએ આપણે કે જ્યારે પથ તફાવત લેમ્બડા હોય તેને અનુરૂપ કળા તફાવત કેટલો થાય ભાઈ? 2π થાય લેમ્બડા માટે. ઓકે. પછી બીજા પાર્ટ તરફ આવીએ કે જો λ/3 જેટલો પદ તફાવત હોય, પદ તફાવત λ/3 હોય તો તેને અનુરૂપ કળા તફાવત કેટલો થાય બોલો? હા, 2π/3 થાય. મે દરેકને આવડે કે નહીં? કન્વર્ટ કરી દેવાનું. બરાબર. 2π/3. ઓકે. હવે શું કહે છે કે જ્યારે આ લેમ્બડા વાળી સિચ્યુએશન આવે ત્યારે તીવ્રતા કેટલી કીધી તમને? k એકમ. પણ આ k કેટલો થાય તમને ખબર જ છે કે ભાઈ લેમ્બડા જો પદ તફાવત હોય તો ત્યાં શું મળે? સહાયક વર્ગીકરણ મળે છે. અધિકતમ તીવ્રતા કેટલી હોય? 4i જેટલી હોય. પણ એ 4i હાલ કોના બરાબર કીધું છે આપણને? k બરાબર. તો k લઈ લેવાનો, વાંધો નહીં. પછી એની પાણી અંદર જવાનું. ક્લિયર? તો આપણે પહેલા સૂત્ર મૂકી દઈએ કે ભાઈ તીવ્રતા I = 4i1 cos² π/2. જો કોઈને આ ના ગમે તો આ પણ લખી શકે I0 cos² π/2. બંને ઇક્વલ જ છે. હવે નંબર 1 સિચ્યુએશન 1 માટે લઈએ. બરાબર. તો ત્યાં તમને લખ્યું છે કે ભાઈ લેમ્બડા પથ તફાવત માટે તીવ્રતા I શું આપી છે તમને? k. આ બાજુ I0 એમને મૂકી દો. cos² phi કેટલો છે? 2π છે. તો 2π / 2 2 કેન્સલ. cos pi એકમ સર્કલ યાદ કરો, પેલું મેં લખાવ્યું છે -1 નો સ્ક્વેર +1. તો k બરાબર શું મળે? I0. અને કોઈએ આ લીધું સૂત્ર તો k બરાબર શું મળતું હતું? 4i1. ઇક્વેશન નંબર 1 પેન્ડિંગ રાખો. હવે સેકન્ડ પાર્ટ બાજુ આવીએ. આના માટે સૂત્ર એનું એ λ/3 પથ તફાવત માટે તીવ્રતા ધારો કે કેટલી છે? I ડેશ સૂત્ર બનાવીએ તો I ડેશ બરાબર I0 cos² π/2 થાય. ઓકે. ચલો I0 એમ ના એમ cos² એંગલ કેટલો મૂકવાનો? 2π/3 અને /2 તો છે 2 2 કેન્સલ. cos π/3 મતલબ cos 60 1/2 એનો સ્ક્વેર 1/4. તો I ડેશ = શું મળે? I0/4 થાય. નંબર 2 એક અને બે ને કમ્પેર કરો. મારે I ડેશ શોધવો છે ભાઈ. તીવ્રતા અહીંયા કેટલી થાય? λ/3 k છે k/4.
ચોથા ભાગની થાય. બરાબર? કશું જ નહીં, એક સૂત્રમાં તમારે બે વાર ખાલી કિંમતો મૂકવાની છે. જો બાજુ યંગના બે સ્ટિકના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે 650 નેનોમીટર અને 520 નેનોમીટર એવા બે તરંગ લંબાઈઓ ધરાવતા પ્રકાશ કિરણ પુંજનો ઉપયોગ કરવામાં આવે છે. બે વાર આપણે પ્રયોગ કરીએ છીએ અલગ અલગ તરંગ લંબાઈનો પ્રકાશ લઈને. બરાબર? ઓકે. કૌંસમાં આપ્યું કે ભાઈ d બરાબર 90 સેન્ટીમીટર, સ્મોલ d બરાબર 0.15 સેન્ટીમીટર લો. દાખલો બે પાર્ટમાં છે. a શું કહે છે કે 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધો. એકદમ ઈઝી એક્ઝામ્પલ છે. જુઓ, કોનું શોધવાનું છે? ચોથી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થથી અંતર શોધવાનું છે. તો નંબર ત્રીજી તો શું લખવાનું? x3. તો x3 બરાબર 3 લેમ્બડા d ડિવાઇડ બાય d. ક્લિયર? બધી વેલ્યુ આપી છે, લેમ્બડા d, સ્મોલ d મૂકી દો, વેલ્યુ મળશે. સમજાય છે? ઓકે. તો હાલ પેન્ડિંગમાં રાખો એને. ખાલી a પોઈન્ટ કરીને સૂત્ર લખી દો ત્યાં અને પછી જગ્યા છોડ દો. આપણે આવીએ મેઇન પોઈન્ટ b ઉપર. b માં શું કહે છે? બંને તરંગ લંબાઈઓને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર શોધો. જો આ એવું કે છે કે બે જે આપણને અલગ અલગ વાર પ્રયોગ કર્યો આપણે અલગ અલગ તરંગ લંબાઈઓથી. બરાબર? એની અંદર ચલો મને પહેલા એમ કહો કે લેમ્બડા 1 કેટલા છે? 650 નેનોમીટર. લેમ્બડા 2 520 નેનોમીટર. कैपिटल D 90 सेंटीमीटर, स्मॉल d 0.15 सेंटीमीटर. ओके, આટલું છે. બરાબર? હવે એવું કહે છે કે આપણે ભાઈ આ જે પ્રયોગ કરીએ છીએ બે સ્લિટનો વ્યતિકરણ મેળવવા માટેનો, આ આપણું મધ્યસ્થ અંતર છે S1 અને S. પહેલી વાર આપણે એક પ્રયોગ કરીએ છીએ લેમ્બડા 1 તરંગ લંબાઈનો પ્રકાશ લઈને. તો એના કારણે આપણને કઈ કામ શલાકાઓ મળશે? પ્રકાશિત, અપ્રકાશિત. બરાબર? તો દરેક નંબર પણ હશે ને, પહેલી, બીજી, ત્રીજી એમ નંબર. માની લો કે કોઈ એક શલાકા આપણને ધારો કે અહીંયા મળે છે P બિંદુ પાસે, કોઈ પણ નંબર નહીં હોય. બરાબર? પણ P કઈ શલાકા છે આપણી? પ્રકાશિત. કોઈ પણ નંબર નહીં, પહેલી, બીજી, ત્રીજી ગમે તે એની. હવે શું કહે છે કે ભાઈ આપણે તરંગ લંબાઈ બદલી નાખી. હવે નવો પ્રકાશ લે છે. કઈ તરંગ લંબાઈનો? લેમ્બડા 2. અને હવે ફરીથી આ પ્રયોગ પાછો કરીએ છીએ. તો સીધી વસ્તુ છે ભાઈ કે જો લેમ્બડા 1 લેમ્બડા 2 બદલાઈ જાય તો આ જે શલાકાઓ જે પહોળાઈ છે પણ કેવી થવાની? બદલાઈ જવાની. કેમ કે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું બીટા પ્રોપોર્શનલ ટુ લેમ્બડા. લેમ્બડા જો વધે ઘટે તો શલાકાના અંતરમાં વધારો ઘટાડો થવાનો. તો સીધી વસ્તુ છે કે આના કરતા આની શલાકાઓ કદાચ પહોળી હોય કાં તો પછી સાંકડી હોય, જે પ્રમાણે વધે ઘટે પ્રમાણે. તો આપણે શું કામ કર્યું ખબર છે? લેમ્બડા 1 નો પ્રયોગ કરીને પછી માર્ક કરી કે ભાઈ આ પહેલી પ્રકાશિત છે, આ બીજી છે, આ ત્રીજી છે, ચોથી. આમ સ્કેલ બનાવ્યો આપણે આ રીતે. પછી પ્રકાશ કાઢી નાખ્યો, પછી આને પ્રયોગને બંધ કર્યો. પણ સ્કેલ તો રહેવાનો ને આપણો માપપટ્ટીની જેમ. હવે પછી અમે લેમ્બડા 2 પ્રકાશ લાયા. પછી ફરીથી આમને એવો શલાકાઓ મળે છે. તો એવું જોયું કે ભાઈ એક શલાકા એવી છે કે લેમ્બડા 1 અને લેમ્બડા 2 બંને કેવી બીજા પર શું થાય છે? સંપાત થાય છે. કોઈ એક એવી શલાકા છે જે લેમ્બડા 1 નો પ્રકાશ મળી જ્યાં મળતી હતી ને ભાઈ, એની ઉપર કોની મળે છે? લેમ્બડા 2 વાળાની બંધ બેસે છે. અને આ જો તમને સમજાવું તો વર્નિયર કેલિપર્સ નો પ્રયોગ કર્યો તો બંધ બેસતો કાપો. બધા કાપા કેવા હોય? આગા પાછા હોય. એક જ કાપો કેવો હોય? સંપાત થાય. એ રીતે આ બેની શલાકાઓ બેઝિક કેવી હશે? આગે પાછી હશે, અલગ અલગ અંતરે. એક શલાકા એવી હશે કે જે શું હશે? એક જ જગ્યાએ મળશે. ક્લિયર? ઓકે. તો માની લો કે અહીંયા કોઈ શલાકા મળે છે. તો એક્ઝામ્પલ આપું કે લેમ્બડા 1 તરંગ લંબાઈની ધારો કે ત્રીજી શલાકા છે, એની જગ્યાએ લેમ્બડા 2 વાળાની કઈ શલાકા મળે છે? ચોથી મળે છે. બે સંપાત થાય છે. તો આના અંતરને શું કહેવાય? x3 કહેવાય. અને આના અંતરને શું કહેવાય? x4. પણ બંને કેવા થાય?
તો આ દાખલાની અંદર એક કોમન ટોપિક કયો છે જેનાથી આપણે સરખાઈ શકીએ અંતરને x3 = x4 કેમ કે આપણને કહ્યું છે શું થાય છે ભાઈ સંપાત થાય છે. તો ફિઝિક્સ ની અંદર ભાઈ જી નીટ હોય કે બોર્ડ કોઈ પણ એક્ઝામ્પલ હોય એક વસ્તુ દરેક દાખલામાં એક હિડન ટોપિક હોય એક હિડન પોઈન્ટ હોય છુપાયેલો જે તમે શોધી કાઢો ને ભાઈ તો ત્યાંથી દાખલો સ્ટાર્ટ કરો આપણને ખબર પડે. નહીં તો નીટના એક્ઝામ્પલમાં બધું ખબર હોય પણ સૂત્રો ઓકે હોય થિયરી કોન્સેપ્ટ બધું ઓકે હોય પણ રકમ વાંચ્યા પછી સ્ટાર્ટ ક્યાંથી કરવું કે પહેલું સ્ટેપ શું મૂકવું કયું સૂત્ર મૂકવું. એક દાખલામાં ધારો કે 3 સૂત્રો એટલે કે દાખલો ગણાતો હોય તો ત્રણમાંથી પહેલો કયો મૂકવાનો એ આપણને ખબર હોવી જોઈએ. તો જેને આટલું પકડતા આવડે ને કે એક અંદર હિડન પોઈન્ટ શોધી કાઢે તનો બેડો પાર. તો આ દાખલામાં જુઓ બે બદલાતી હતી બધું આપેલું છે આપણને પણ આપણને કમ્પેરિઝન નો મુદ્દો ક્યાંથી મળી ગયો અહીંયાથી. હવે અહીંથી આગળ જાય જુઓ હવે x નું સૂત્ર આપણને ખબર છે કયું 3λd/d = આની અંદર 4λd/d. તો બંનેમાં લેમ્ડા અલગ અલગ છે તો આમાં શું લઈશું આપણે λ1 અને આની અંદર λ2 લઈશું બાકી dd બધામાં સમાન જ છે. આઈડિયા આવે છે ઓકે. તો હવે હું તમને આને વેલ્યુ થી સમજાવ્યું હવે જનરલ ભાષામાં સમજાવું સમજો. ધારો કે હું તમને લખાઈશ આ વસ્તુ બરાબર તમારે જાતે લખવાની છે. ધારો કે λ1 પ્રકાશની તરંગ લંબાઈની n1મી પ્રકાશિત શલાકા λ2 તરંગ લંબાઈવાળા પ્રકાશની n2મી પ્રકાશિત શલાકા પર સંપાત થાય છે. નંબર આપો જનરલ મેં λ1 તરંગ કઈ શલાકા નંબર આપ્યો n1 અને આના માટે n2. પછી સૂત્ર મૂકવાનું બંનેનું x3 xn1 xn2 સૂત્ર શું આવશે આનું n1 λ1 * d divide by d is equal to n2 λ2 d divide by d. આ બંને કેન્સલ. n1 λ1 n2 λ2 તો λ1/λ2 નો ગુણોત્તર શું થાય n2/n1 થાય. ઓકે λ1 કેટલો આપ્યો 650 તો n2/n1 = 650 ભાગ્યા 520 0 0 કેન્સલ તેરે ભાગ ચાલશે તો 5/4 ચલો આને વ્યવસ્થિત ગોઠવીએ ઉપરના ક્રમમાં તો n1/n2 શું થાય 4/5. બોલો આનો મીનિંગ શું થાય n1 ની શલાકા કયા તરંગ લંબાઈ માટે હતી λ1. તો શું કહીશું કે λ1 તરંગ લંબાઈના પ્રકાશની ચોથી પ્રકાશી શલાકા એ λ2 માટે કયા નંબરની શલાકા પર સંપાત થાય પાંચમા નંબરની. અહીંથી આમ ગણો 1 2 3 ને 4 એ ચોથા નંબરની એ જે કેટલી આવશે 1 2 3 4 અને 5. બીજી બધી કેવી હશે આગે પાછી પણ ચોથી અને પાંચમી કેવી છે એક જ જગ્યાએ. સમજાય ઓકે. ચલો આ તો અહીંયા મળ્યું હજુ ઉપર એવી મળી શકે ક્યાંક હજુ પણ થતું હશે કે બંધ બેસતી હશે બીજા ઉપર એ કઈ હશે કોઈ કહેશે હા ગુણોત્તર જળવાઈ રહેવો જોઈએ. 4/5 નો ગુણોત્તર છે 4/5 નો તો બીજી ચલો આને હું 2 વડે મલ્ટીપ્લાય કરું 4 ને 2 વડે મલ્ટીપ્લાય શું થશે 8 થાય. આને 2 વડે કરું તો 10 થાય. ભાગાકાર હજુ કેટલો રહ્યો 4/5. તો મતલબ શું હવે નેક્સ્ટ કઈ મળશે λ1 વાળાની 8મી λ2 વાળાની 10મી. ત્રીજી ક્યાં મળશે 3 વડે ગુણો 4 તરી 12 5 તરી 15 તો λ1 ની 12મી λ2 ને 15. આવી ઘણી મળશે પણ આપણે આજ કેમ શોધી ચોથી અને પાંચમી હા છેલ્લું વાક્ય જુઓ ઓછામાં ઓછું અંતર કેટલું મતલબ પહેલી જે મળે એ બીજી તો ઘણી મળશે પણ નજીકમાં કઈ આવી ગઈ ખ્યાલ આવે છે. તો આની અંદર તમારે જો જનરલ સૂત્ર બનાવવું છે તો તમે ચેક કરો કે આની અંદર d અને d બધામાં કેવા થઈ જવાના કેન્સલ. કોઈ પણ જગ્યાએ તમે જાઓ કોઈ પણ દાખલો આવો હોય સંપાત થયા વાળા એમાં નીકળી જવાના તો શું રહેશે λ1 λ1 n2 λ2 બંને સરખા છે પણ શું લખાય કોમન ભાષામાં n λ બરાબર બરાબર. તો હવે રકમમાં દાખલો બદલી દે λ1 બદલી નાખે તો તમે આ સૂત્ર એપ્લાય કરશો પણ બોર્ડ ની અંદર પૂછે તો આ પૂરી પ્રોસેસ કરવાની આપણે અને નીટ જીમાં પૂછે તો સીધું આઈડિયા આવે છે ઓકે. હવે બીજું કંઈ પૂછ્યું હોય તો દાખલો બદલીને
કે અપ્રકાશિત સલાકા સંપાત થાય એનું અંતર કેટલું હશે, મતલબ ક્યાં હશે, કઈ હશે અપ્રકાશિત. તો સૂત્રમાં શું ફરક પડશે, આ જે n લેમ્ડા d upon d લઈએ છે શું આવી જવાનું 2n - 1 લેમ્ડા d upon 2d. જો આ થઈ ગયું. હવે આમાં શું કરશું, એકવાર શું લઈએ આની અંદર n1 ની સલાકા અને આની અંદર લેમ્ડા 1 સામે શું લખી દેવાનું n2 અને લેમ્ડા 2 વાળું અને પછી ગુણોત્તર મળશે. તો એ નંબર કોના માટે આવશે, અપ્રકાશિત સલાકા સંપાત થાય એના માટે આવશે. બરાબર. તો બોર્ડમાં નિયમ છે કે દાખલો નહીં બદલાય રકમ, પણ આવું જો પૂછી નાખે તો બદલ્યો ના કહેવાય. કોન્સેપ્ટ એ છે ને ભાઈ, ખાલી શું કાઢી નાખ્યું પ્રકાશિત, ત્યાં શું લઈ દીધું અપ્રકાશિત, બાકી બધું એઝ ઇટ ઇઝ છે સેમ. આપણે ખુશ થઈ ગયા, બેઠો બેઠો દાખલો પૂછાઈ ગયો છે, ગણી નાખીએ. પણ ખાલી શું જોવાનું બાકી રહી ગયું હોય, આગળ તો બાકી રહી ગયું આપણે. અને આ આપણને કઈ તરફ લઈ જાય, લાડવા તરફ. પાછા પછી એવું થાય રીચેક કરાવે, આમ આપણા માર્ક્સ આવે છે ને દાખલા બધા સાચા છે, પણ કોઈ એવું ના કીધું હોય કે તારો આ રહી ગયો છે. અને આવા તો એક ના હોય, ઘણા બધા હોય ફિઝિક્સમાં. તો આટલા નાના નાના પોઈન્ટ વધે, બુકમાં લખ્યું હોય કે ભાઈ વધે છે આટલું, અને રકમ શું ચેન્જ કરી દે, ઘટે છે. પણ આપણા માટે તો શબ્દ ઘટે ઇનવિઝિબલ જ છે, દેખાતો નથી. આપણે તો ઘટે પણ વધે જ દેખાય છે. એટલે આવું બરાબર લખી નાખો. શું કહે છે કે ભાઈ આ જે સંપાત થયા બરાબર, ચોથા અને પાંચમા નંબરનું અંતર કેટલું છે, તો આપણે શું કરી શકીએ, કાં તો n બરાબર 4 લઈને ગણી શકીએ, કાં તો n બરાબર 5 લઈને. જો 4 લઉં, 4 લઈને ગણું તો મારે પ્રકાશ કયો લેવાનો, લેમ્ડા 1 વાળો, અને 5 લઈને ગણું તો લેમ્ડા 2 વાળો. જવાબમાં કોઈ ફરક નહીં પડે. બરાબર. તો અહીંયા લખી દઈએ છેલ્લે કે n બરાબર 4 થી લેમ્ડા 1 પ્રકાશ માટે n1 4 લેતા થાય. લેમ્ડા 1 માટે n1 4. તો એ અંતર સુધી નાખો, x4 કહેવાય ને ચોથા નંબરની છે, તો x4 બરાબર 4 લેમ્ડા d upon d. એ લેમ્ડા 1 લખી નાખીએ. 4 મલ્ટીપ્લાય બાય લેમ્ડા 1 કેટલો છે 650, તો 6.5 10 to the power -7 d 90. હવે આવી ગયો જવાબ, યુઝ થઈ ગયો. ડિવાઇડ બાય સ્મોલ d 0.15 10 ની -2 ઘાત. તો x2 જે આવે મીટરમાં સમજ છે. ઓકે, સીધા મિલીમીટર બરાબર. 1.56 મિલીમીટર. ઘાત જે પણ આવશે બરાબર, સેટ કરી અને મિલીમીટરમાં કન્વર્ટ કરી દેશું. જો રકમ 2 સ્લિપના પ્રયોગમાં 1 મીટર દૂર મૂકેલા પડદા પર એક સલાકાની કોણીય પહોળાઈ 0.2 ડિગ્રી છે. વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે. જો આઠાએ પ્રાયોગિક સાધનને પાણીમાં ડુબાડવામાં આવે તો તે સલાકાની કોણીય પહોળાઈ કેટલી થશે? પાણીનો વક્રી ગુણાંક 4/3 મતલબ 1.33 છે. ક્લિયર? તમને જવાબ સીધો ખબર છે. થીટા ડેશ થીટા ડિવાઇડ બાય n. તો 0.2 ભાગ્યા 1.33 કરો, કેટલા આવે છે? 0.15. એ તમારો જવાબ. હવે થીટા નો SI મતલબ પૂરો કેમ કયો છે? રેડિયન છે. તો અહીંયા તમે ડિગ્રી આપ્યા છે 0.2, છતાં પણ આને શું લખું 0.15 રેડિયન. કેમ ભાઈ? તો થીટા જ્યારે નાનો હોય ડિગ્રીમાં ત્યારે ઓલમોસ્ટ કોના બરાબર થાય? રેડિયન બરાબર થાય. લખી દો આપણે કે ભાઈ sin થીટા ડિગ્રીમાં છે ઓલમોસ્ટ થીટા, પણ ક્યારે? થીટા કોણ નાનો હોય ત્યારે. સ્મોલ એંગલ એપ્રોક્સિમેશન લખી દઉં. તો હવે આમાં આપણે
સ્ટેપ તમે સીધા લખી દો થીટા ડેશ બરાબર થીટા પણ એમ તો માર્ક્સ ના મળે. આ સૂત્ર શું છે, ક્યાંથી લાવ્યા છે? બે ત્રણ સ્ટેપ સાબિત કરવા પડે. તો પહેલું શું કરશું? હવામાં સાધન હોય ત્યારે શું લખીશું? થીટા બરાબર લેમ્બડા અપોન ડી. પછી પાણીમાં સાધન હોય ત્યારે, પાણીમાં ડૂબાડીએ ત્યારે શું લખાય? થીટા ડેશ બરાબર લેમ્બડા ડેશ અપોન ડી. ઇક્વેશન નંબર 1 નંબર 2 તેને ડિવાઇડ કરી દો. 2 ડિવાઇડ બાય 1. થીટા ડેશ અપોન થીટા બરાબર લેમ્બડા ડેશ અપોન લેમ્બડા. થીટા ડેશ અપોન થીટા બરાબર શું બની જાય? 1 અપોન n. 0.2 ડિવાઇડ બાય 1.33. એમાં ડિગ્રી લખ્યા નથી, બરાબર? રેડિયનમાં થઈ જશે 0.15 ડિગ્રી. આને 0.15 ડિગ્રી કહું તો પણ ચાલે, બંને ઇક્વલ થવાનું. ક્લિયર છે બધાને?